એવું નથી મારી દીકરીને આવું કર્યું, મારી ભાણકીને કર્યું, મારા તમે જમાઈને સમજતા કર્યું. નથી. એને ઈ મનની ગ્રંથિ કરાઈ ગઈ. આ તમારા ઘરે ઈ નથી તો ઈ નથી તો ઈ શેના માટે ધૂણે છે કે મારા બાપુજીને આવું કરી મૂક્યું હતું. હા હા. હવે કરી મૂકે માણસ મરી જાય, મારી માત કરી નાખો ને હું મરી જાઉં કેટલાય ભૂવેન શાંતિ થઈ જાય. આમાં મનસુખભાઈ હંધાય. એક ડરાવનારો ફોન, એક પરિવાર પર દુઃખનો પહાડ અને અંધશ્રદ્ધાની ગાઢ છાયા. એક મહિલા રડતી અવાજમાં કહે છે, મારા શેઠને મારી જેઠાણીએ કંઈક કરાવી નાખ્યું છે. મારી દીકરી અચાનક ધૂણવા લાગી છે અને મારા પતિનું પણ મોત થઈ ગયું. અમારું ઘર બરબાદ થઈ ગયું છે. પણ શું ખરેખર કોઈ તંત્ર મંત્રથી આવું શક્ય છે કે આ માત્ર ડર, અંધવિશ્વાસ અને ગેરસમજનો ખેલ છે? મનસુખ રાઠોડ શાંતિથી એક સવાલ પૂછે છે અને પછી તર્કથી ખોલે છે આખી હકીકત. શું આ કેસમાં ખરેખર કોઈ જાદુ છે કે ફક્ત માનસિક અસર? કેવી રીતે લોકો અંધશ્રદ્ધામાં ફસાઈને પોતાનું જીવન બગાડે છે? આ વિડીયોમાં જુઓ એક કડવી હકીકત અને અંધશ્રદ્ધા સામેનું સચોટ સત્ય. હા મનસુખભાઈ બોલો. હા હા હું ધરાણાથી બોલું ભાઈ. કરાળા ધરાણા તમારા ઓલા નથી આપડા દીકરીઓ બે, રામબેન ને મિત્તલબેન ને. હા એના ઘેરે જ હું બેઠી છું. ત્યાં નંબર લેવા આવી હતી તમારા. શું હતું? શું છે બાપુ બાપજી નામ? હા આપું ચાલુ રાખો. હા મનસુખ હા હું બોલું છું રામબેન. બોલો. હા તો બેન ને કામ થઈને વાત કર. હા હા એમાં હું છે મનસુખભાઈ, મારી દીકરી છે અમદાવાદ હાય ને, અને એના ઘરવાળા મરી ગયા ના 11 મહિના જેવું થયું. હવે એની જેઠાણી છે ને એવી વસ્તુ ભૂવા પણ કરાવી અને એના ઘરવાળાને એવી વસ્તુ કરી હવા મહિના વધી એ મરી ગયા. હવે ત્યારે દીકરી દીકરો બે છે મારી છોકરીને. દીકરો તો અમદાવાદમાં ગોકુળધામ, વેજલપુર ગોકુળધામમાં. તમારી દીકરી ઈ તમે વાત કરો છો પણ ભૂવા ભરાડીનું આવું બધું કરે છે તમારી દીકરીને ખબર હોય? તમને ખબર હોય? એમાં એમ છે મનસુખભાઈ હજી આજ સાંજે જ અમે મોકલ્યા છે એને. એ મારી દીકરા જમાઈ માંથી એવું કર્યું હવા મહિનાનું વધી જમાઈ વૈયા ગયા. પણ મારી દીકરી માથે મારી દીકરી માથે 3 વાર એવી વસ્તુ એને કરાવી ભંગ્યા. એટલે ધૂણ અને પંખ પકડવા ધોડો. પછી હમણાં અમે અહીં તેડી આવ્યા. પછી અમે જુનાગઢ એ બાજુ બાપુ પાસે લઈ ગયા. એ બધા વિડીયા ઉતાર્યા છે. ધૂણો થઈ બધા નામ ઠામ એને દીધું. આવી રીતે કરે છે. આ વર્ષ દિવસ આવી રીતે કરે છે. જમાઈને તો મારી નાખે એવી વસ્તુ કરી. હવે ભાણકી માથે ફોન કરો મને. હા તો હાલો એનો હું તમારો નંબર આપું એટલે તમારે હારે વાત કરે. એટલે આપણે આનું કાયદાસર કરવાનું છે મનસુખભાઈ. હવે મેલવાનું નથી થતું. મારી દીકરી ઉઘો હાવ એટલે ઉઘાડી થઈ ગઈ. ચાલે જમાઈને મારે એમાં દીકરીને મારી નાખે. શું કરવાનું? એ ભૂવા કીધે મરે નહીં. એ તો એના ઘરમાં માતાજીને નવો વાત હોય એટલે બીવરાતા હવે કઈ જમાઈ દાણા નહીં કે જમાઈ થોડો મરી જાય. પણ એવી વસ્તુ મનસુખભાઈ હવા મહિનાની વચ્ચે ભંગ્યા પણ કરાવી, છોકરી માથે કરાવી. આપણે એ શબ્દ ન વપરાય. ભંગી ને આપણે બધા એક જ આવી ને. વાલ્મીકી કહેવાય. વાલ્મીકી ઈ આપણામાં જ આવે ને. વસ્તુ એવી કરાવવા નહીં. આમ ધૂણીને કે છે આ વસ્તુ કરી છે જીવ લેવા મેલી શકે. અમારી ભાણકી. તમારી ભાણકી ઈ ક્યાંક પ્રેમ માં ફસાણેલી હોય. બાકી ધૂણીને કાંઈ ન કહી. જેના ઘરમાં તમને કહું ભુવાન ભરાડીમાં ભેગ્યું રતી હોય એટલે ધૂળતા આવડે. ના ના મનસુખભાઈ એવું નથી. અમને ખબર છે. અમે 3-4 વાર બધું કામ કરાવ્યું. પણ તો મને જો વાત કરાવી છે ને છોકરી પૈણમાં આવતી હોય તો પૈણમાં ગમે તે આવે ને. તો એમાં એમ છે મનસુખભાઈ ગમે તે કામ એનું પછી આપણે કરાવી લીધું હોય પછી વસ્તુ બંધ થઈ જાય ને. હવે જો ચાલુ હોય તો હું વાત કરી લઉં ભાઈ. ક્યાં તારા કોણ તને પૈણમાં આવે? લાય હું વાત કરી લઉં. ના એવું નથી મનસુખભાઈ. આનું આપણે છે ને તમને અમે વિડિયા દેવું, તમે વિડિયા જોઈ લેવ. તમારી દીકરીને જે ધૂણો છે ને એ બધે મને ફોન માં વાત કરાવો. હાલો હું એને ફોન કરું આગળ. હાલો અત્યારે જ કરાવી દો. હા ચાલુ રાખો હાલો. મને આમાં ફોન કરાવી દો. મારે નો ફોન કરવાનો હોય. હા હું ફોન કરું મનસુખભાઈ. હા હાલો. મીનાબેન. હા મીનાબેન ને મમ્મી બોલું છું મનસુખભાઈ. હા આ વિડીયો તમે મોકલો. ઈ આ જે ધૂણે છે ઈ ક્યાં ગામ ધૂણે છે? ઈ એને લઈ ગયા તા જુનાગઢ બાપુ પાસે. હા આ જે બાપુનો આશ્રમનો વિડીયો છે. બાપુ પાસે લઈ ગયા તા. આશ્રમ નહોતું. એનું મકાન જેવું હતું મનસુખભાઈ. હા પણ ફોટામાં એમાં તો માતાજીનું મઢ હોય એવું દેખાય છે. હા એ એવું હતું. એને મંદિર જેવું, માતાજી મઠ જેવું. તેને 2 વાર બિચારા સારું કરી દીધું છે. એ કે ભાઈ સાહેબ મારું નામ તમે ક્યાંય લેતા નહીં. વસ્તુ આવી કરે છે
અને તમે લઈને આવ્યા છો એટલે હું સારું કરું છું ભાઈ સાહેબ, હું સારું કરી દઉં છું. એ કે માતાજી તમારી પાસે હોય અને બીજે બધેનું સારું કરતા ને તમારું ક્યાંક નામ દે તો તમારું થોડું ખરાબ થાય. એમને 2 વાર આવું કર્યું, સમય માથા કર્યું. આશ્રમે જે લઈ ગયા તા ઈ કોના મારફત લઈ ગયા તા? ઈ અમે એકાબીજા ઓળખાણના હિસાબે કે ત્યાં સારું કામ કરે છે બાપુ. એટલે અમે એનું નામ કાંઈ છે આજે બાપુ ને માતાજીને પાઠ નાખ્યો ના ધૂણે છે ઈ બાપુ કોણ છે જે પૂછે છે? હા, એ બાપુ નું પૂછાય લો, પણ આ તો છે ને મનસુખભાઈ બધું આવી રીતે આરે કર્યું છે ને સાચું જ છે. તમે આખી વાત માની જો. તમને હું કહી દઉં કે ઈ તમારો વેમ છે, એની પાસે કાંઈ હોય નહીં. ઈ તમે ભુવા ભરાડીનો સંગ કર્યો છે, માતાજીને ભુવે ભેગા રહ્યો એટલે તમારા વિચાર આવા હોય. તો ઈ કાંઈ કરી મૂકો, મારી વાત કરી મૂકો ને, હું તો બધાની કાપતી જ કરું છું. તો એ અમે તમારા ભેડિયા મનસુખભાઈ જોઈએ છીએ. હવે અટાણે સાંભળો, જો એની માતાજી કોરવખી થઈ અટાણે ઈવડે બધીને ભવાડો થા અને હમણાં યુટ્યુબ મારશે. એટલે એની માતાજી તો કાંઈ કરતી નથી. જમાઈને મારી નાખ્યા, એને 11 મહિના થયા. મારી માતાજી નો મારી નાખે એમ કઉ છું. તમે ઈ તમારો વિચાર ખરાબ છે હજી. હા, અમારો વિચાર મનસુખભાઈ ખરાબ નથી. અને જે દેખાણી આવા કાવતરા જ કરે છે, આવી રીતે કાવતરા મારી માથે કરાવો ને એમ કઉ છું. ઈવડાય તમારા જે ઈ છોકરીનો સેટ છે એને મારું નામ દઈ દો, હમણાં વિડીયો વાયરલ થાય, મારી માથે કામણ કરી નાખે. મને કૂતરો બનાવી દે, મને ગધેડો બનાવે. જો હું ગધેડો છું જીવતા. મારી વાત સાંભળો, એના નંબર દઈએ, તમારે એને કહેવાનું કે ભાઈ આવી રીતે તમે કોની કાવતરા કરાવો છો, કઈ રીતે આ કરો છો છોકરી જોડતા. સમજતા નથી માડી. ઈ તમારો ને એનો વ્યક્તિગત છે કે કોઈને કરી મૂક્યું, ઈ તમારી શંકા છે. એને તમારી પાસે તમે ફોન કરીને કે તમે વિડીયો છે તમારી પાસે નથી. ઈ તો તમે આ લોકો રહ્યા ઈ બધાય તમારા ઘરે ભુવા ભરાડી રાજ કરે છે. ભુવા કીને ઘરે મહેમાન થાય? અમાર ઘરે ભુવાન મરી ગયા નો આવે. એ તો અમને ખબર છે. તમારા વેડિયા ભારત નો ભુવો કઈ મનસુખભાઈ ની આપણે શક્તિ નાખવાની છે, મારા ઘરે લાવી દો તો હું તમે કયો હારી જાવ. એ તો તમારું હાસું. અમે તો શું ભુવા બધા શું કે અહીંયા લેવો, એને ખબર છે કોક ના ઘરે જાય કોક મારે. એને પૈસા તમારે પાસે મનસુખભાઈ રૂપિયો નથી લીધો. ભાઈ જો રૂપિયો નો લેતા હોય તો અટાણે એનો તો ધંધો હાલે ને, એને તો તમને આસ્થા દીધી. એમાં તમે બધા આખું ઘર ગાઈ હલવાના ને, તો તમે કીધું કે આવું કઈ છે જ નહીં તો નીકળી જતા. આજે બાય ઓલી ધૂણે છે, હવે ઈ ધૂણાવીને તમે ઈ હું ઈ દેવ છે. મનસુખભાઈ ઈ રીતનું એને તમે ઈ રીતનું નથી. ઈ ગાંડ પણ છે. ઈ તમને એવું પાત્ર ભજવવા માંડો, તમને દેહ નું ભાન નો રહે, ઈ બધા નાટક થઈ જાય. કેમ કે તમારા મગજની અંદર ઈ ગ્રંથિ કરી ગઈ. એ વાત તમારી બધે હા છે મનસુખભાઈ, પણ આપણે તો અમે તો મારી નજરે બધું 2-3 વાર જોયું. અમારા જમાઈને એવી વસ્તુ હવા મહિનાની વધીએ એવી વસ્તુ કરી મોટર માથે મેલી અમારા જમાઈ ગળા ફાટી. તમે હું કહી દઉં, તમારું નામ શું કીધું? મારું નામ દયાબેન. દયાબેન? હા દયાબેન, ઈ તમે હજી તમારા બધા ભુવા ભરાડી ભેગા રખડો છો એટલે તમારા મનનો વિશ્વાસ છે તમારા ઘરે ભુવા જ રાજ કરે. તો અમે ક્યાંય મનસુખભાઈ જાતા જ નથી. જુનાગઢ તો લઈને તો ગયા તા બાયું ને છોકરીઓ, હું કઈ ક્યાંય જાતા જ નથી. તો હવે મારી નાખવા શું કરવાનું? દાંતેની હડ પડી જાય, જીભાન બંધ થઈ જાય. હું તમને કહી દઉં, કોઈ છોકરીને કોઈની હારે પ્રેમ હોય ને તોય જીભાન બંધ થઈ જાય. કોઈની હારે તમને કહું લફરા હોય ને તો પકડાય એટલે ધૂણવાનું ચાલુ કરી દે. કોઈ બાઈ રે ઈ સિનારવા કરતી એટલે ધૂણવાનું ચાલુ કરી દે. બધા બતાવની બારીયું છે. હા, એવું નથી. મારી દીકરીને આવું કર્યું, મારી ભાઈકીને કર્યું, મારા જમાઈને કર્યું. એને ઈ મનની ગ્રંથિ કરાઈ ગઈ. આ તમારા ઘરે ઈ નથી તો ઈ નથી તો ઈ શેના માટે ધૂણે છે કે મારા બાપુજીને આવું કરી મૂક્યું હતું. હા, હવે કરી મૂક્યો માણસ મરી જાય. મારી માં કરી નાખો ને હું મરી જાઉં કેટલાય ભુવન શાંતિ થઈ જાય. આમાં મનસુખભાઈ હંધાય હરખા ન હોય તમારી ઘોડે. આમાં બધાય માણસ એવા કરવા વાળા દુનિયામાં જાજા છે. ઈ તમારું કાળજું નબળું હોય ત્યાં બધાય રાજ કરતા હોય ભુવા. અને તમે આવીને કે બેન આખું વિસી જાવ હાલો અને તમે માનતા રાખો અને બાપ આ મને મેલડી તાવો દેવો છો અને કદાચ બાપ મારી જો ઉગતાની મેલડી હાલ મારી જો કદાચ એ વાતને હું તને કહું આમ આખું વિસી જા આવા ખાપા ફાકા મારે તો મારી હાલ એક વચન દે તો આ મારી દીધું હાલ મારી ભાડલાની ગેલ સાક્ષી થઈ જા. હા મારી થઈ જા હવારથી જો કદાચ ફેર પડી જાય તો હું તને કહું દાણેમાં ફેર પડે દાણા જોઈએ ફેર પડે એ બુદ્ધિ વગેરે ના આ બધા ગાંડા હોય ને એને ભાન હોય. એવું નથી મનસુખભાઈ, બધું હકીકત જ છે. આવી રીતે આમ હકીકત હોય તો તમે ભાઈ ધૂણો અમને વાંધો નથી. ઈ તમારા ઘરે સારું નહીં થાય.
એમ નથી, તમે ઈ આ વિડીયો વાયરલ કર્યો નંબર દે એને ફોન કરો ભાઈ કયા તમે ભૂવા તમે નંબર દો ને, નામ નંબર તમે નંબર દો, નામ દો, કાંઈ ખબર નથી. લ્યો એમ કહો આ દાણા જોયા ને જીને કરે જોવરાય એને વિડિયા છે. નંબર દો તમે ને એના પુરાવા દો. તમે અટાણે બધી વાત સાચી જ છે એવું તમે ખુદ કબૂલો છો. હા હા, એટલે તમારા મનની અંદર દેવનો વાસ છે તો એ દેવનો મનવ દેખાડો ને. હોય તો મનવ બતાવો. તમે કીને હાસુ ભારી આવ્યા એ મને કહો, હું જોવા આવું. તો હવે અમે ત્યાં જુનાગઢ ગયા તા ઈ પણ જુનાગઢ ગયા ન્યા કણે દેવ કાંઈ ઢગલો કરી દે એમ હોય તો ઈ ભુવન નામ દો. ઈ આશ્રમમાં ગયા તી ભુવન નામ શું છે? હવે નામ મારે પૂછવું પડે. પણ હાલી જ મળ્યા છો, ખાલી કહું છું કે આંધળી દોઢ છે બેન, આમાં પડોમાં આંધળી દોઢ મનસુખભાઈ નથી. હવે તમે કઈક ધ્યાન દો તો ઠીક, ને અમે બીજે ક્યાંક જાવ, બીજું તો શું કરવાનું? આ તો જીવ તમારે દાણા જોડાવા છે એમાં બેન હું કાંઈ નથી ધ્યાન દેવાનું. અમારી પાસે અમે તમને કહીએ તમે તમારા વિચાર બદલાવીને કહો ભુવા ભરાડીથી સેટ આવ્યા જાવ. હવે તમે ખુદ તમે કહો છો કાંઈક છે જ, હવે છ તો એ અમે શું તમને બતાવી દેવાના? એવી રીતે અમે મનસુખભાઈ આ 3 વર્ષ જોયું એટલે અમે હવે તો ઈ તમે ભાઈ જો સાંભળો, એ બેન જેને નડતર થાય ને એને કામ ક્યાંય જાતા ન હોય, જીન ઘરે રૂપિયા ન હોય, બધે નડતર થાય. આખું ઘર ધંધા ચડી જાવ, ઘરે બેહીને દાણા જોશો ને ઘરે બેહીને ધૂણ્યા કરો છો ને ભૂયા પાસે જાવ છો તો તમારા ઘરે ઈ જ થાય, બીજું શું થાય? અમે દાણા જોતાય નથી, આખું ઘર ધૂણતું નથી. અમે આવા થાય લઈને આવો, તમે બીજે ક્યાંક પૂછતા લઈ જાય જીવ તો પણ ઈ ન્યા લઈ જવાની જરૂર નથી ને વાંધો હું જ ઈ પૂછો ને ઈ છોકરી હારે મેં વાત કરી લીધી. હા તો હું કીધું તમે એ તમે જો સાંભળી લીજો, કેમ કે અમે ચોખ્ખું કીધું કે તમે આવા વિચાર કાઢ નાખો, ભુવા ભરાડીનો સંગ કાઢ નાખો. તમારા ઘરે જો ભાઈ ભુવા તમારા ઘરે રાજ કરશે તો તમે સુખી નહીં થાવ, ઈ હું તમને ગેરંટી દઉં છું. એ તો કાંઈ ભુવાનો કાંઈ કરત નથી, અમે શાંતિથી હવે આપણે તમે ભુવન ન્યા જાતા ન હોય, તમે ભુવન ન્યા જાઓ. તમે મૂળ ગોતો કોણ ભુવા? સજ્જન માણા ગોતો, આંબેડકરવાદી ગોતો, બુદ્ધના માણસો ગોતો, સંતના માણસો ગોતો, બધી લપ નીકળી જાય. પણ તમારા ગોતવાના માતાજીના ભુવા કિન્યા પરસો છે, કિન્યા હારું થઈ જાય છે, કોણ હારું જોઈ દે છે? તમારું સંશોધન કોનું છે? ભુવેનું. એ તમારું હાચું, હવે અમારે શું આનો રસ્તો લેવો? તમે કેવું બધું બંધ થઈ જાય બેન, સમાધાન થાય, બધું બંધ થઈ જાય. મને રિંગ કરજો. હવે વગર માતાજી સમાધાન થાય સારું થઈ જાય તો જ. હા પછી પાછું એવું કરે તો અમે પાછું એવું જો પાછું એવું કરે તો એને માનસિક ના દવાખાને બતાવી દો. મગજમાં કાંઈ કરી ગયું હોય, માનસિક બીમાર લાગી ગઈ હોય, અમે એવું બાપુ પાસે લઈ જાય તો તરત સારું થઈ જાય, તરત મહિનો 2 મહિના 6 મહિના. એટલે હું તમને કઉ છું કે એના મગજમાં કોઈ કરી શકે એટલે સારું થઈ જાય ને. એને ડરાવે, આશ્વાસન થઈ જાય એટલે સારું થઈ જાય. એની પાસે એવી કઈ દવા છે સારું થઈ જાય? એ તો તમને કઉ છું તમારો ભ્રમ જે છે એ ભ્રમ નો નીકળે ત્યાં લગન મેળ નો આવે બેન. ભ્રમ કાઢ નાખો. ભ્રમ છે એ જ તમારે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધામાં હજી કઈક છે ને ક્યાંક દેવ છે મારી કરી મૂક, આ વાત સાચી છે, મારી ઉડતા પંખી પાડે, એ બધાય તમારા ગઈકા અમારી પાસે હાલે નથી. અમે તો કહીએ છીએ કે આ વિચાર બદલાવી નાખો. તારા માણા ભેગા બેહો, જયદેવ બાપાને સાંભળો, સંતોની વિચારધારા સાંભળો, જયંતિ બાપાને સાંભળો, આવા સત્સંગી જ્ઞાન સાંભળો ને બધું બંધ થઈ જાય. પણ રોજ ઉઠીને ધૂપ ધુવાડા કરવાના, અગરબત્તીઓ કરવીને, માનટાવું રાખવીને, હાજે અગરબત્તીઓ કરવીને, અડધી કલાક સમરણ કરવાન, હુવા ટાણે માતાજીનું નામ લઈને હુવું એટલે નીંદર હારી આવે. હવે ઈ તમારા ઘરે ધૂણ ને થાય એવું કાંઈ મનસુખભાઈ નથી. અમે તો બાપા સંજયને માનીએ છીએ, ભગવાન માતાજીને, બાપા ગોરધન બાપાને સંજય હવને માનીએ, હવને પગે લાગી. બધેને માનો છો એટલે દુખી થાવ છો. એકને માની લ્યો, આ બધું બધા ગ્રંથ નીકળી જાય. ઈ બધા અમે જાજા આમાં જ છીએ, આપણે જય ભીમમાં જ છીએ બાપા. જય ભીમમાં હોય ઈ કોઈ દી ધૂણે નહીં. ધૂણે જય ભીમમાં ન હોય બેન. જય ભીમમાં ગયા એટલે તમારી બધી ધૂણ નીકળી જવાની. અમે એમાં જ છીએ, અમે ક્યાંય જોડતા નથી. આ તો પછી છોકરીને જુનાગઢ શું કામ લઈ ગયા? પણ દીકરીને અમદાવાદ એકલી રહીને એવી વસ્તુ કરો, એવી રીતે થઈ જાય તો પછી અમારે શું કરવાનું? અમે હમતાન બેન એને સારી જગ્યાએ સારા માણસો હારે બેહાડો. એકલી બેહાડોમાં કોકની ભેગો પનારો કરાવો, સારા માણસ ભેગો એની બેનપણી હારી ગોતો, એની ભેગા જે બેહતા છે બધા દેવીઓ વાળા જો. તમે સંગ બદલાવો, સંગ બદલાવે. તમે કોના ઘરે બેહો છો ને એનું ઘર બદલાવી નાખો. કિના ઘરે બેહો છો એની બેનપણીઓ કોણ છે? બે હવા કોઈ અમારા જમાઈ ગયા છે, 3 દીકરો ઘરમાં છે ને એના હારા છે. મારી છોકરી કારખાનામાં કામ ચડી ગઈ છે અને દાદા લેવા જાય મેલવા. દેવ માતાજીના ભુવા બારોનો વિચાર કાઢ નાખો, બધી ધૂણ બેસી જાય. બીજી વાત કાપી નાખો. બાકી ધૂણ છો તમે કેવો એટલે પ્રમાણે ખબર પડે. મેં કહી દીધું. બેન હારે વાત કરી લીધી, મીના બેન હારે વાત કરી લીધી. અને આ વિડીયો તમે મોકલો તેને જોયો હોય પણ ઈ તમને કોઈ એનું નામ આવડતું નથી ને હમણાં ફોન કરત. હા તો કાંઈ વાંધો પૂછીને તમને ફોન કરું હમણાં. હાલો મને રિંગ કરો પાછું.
કે હા. હા ભાઈ, હું પેલા ધરાડાથી તમને ફોન આવ્યો હતો ને? હા હા, તો હું અમદાવાદથી બોલું છું. હા, કોણ બોલો? હું દિનેશભાઈ. દિનેશભાઈ, આખું નામ? દિનેશ શેખરભાઈ પરમાર. ઓકે, શું હતું? હા, આ છોકરીને ઘડી ઘડી પેલું હેરાન કરે છે ને આ લોકો. કઈ છોકરીને? આ મારો બાબો હતો, આ ધરાડાનો જમાઈ હતો, બરાબર. એ ઓફ થઈ ગયો છે. હવે બીજું તો હું સૌ 68 વર્ષનો. એટલે એ બે ને મારી નાખ્યું છે. હવે આ છોડીને મારવા માંગે છે. શેના માટે? આ બધું મકાન મળી જાય ને સાહેબ એને. માતાજી ને તો કઈ ફોન આવ્યો તો ભૂવા ભરાડીનો? હા, તો ઈ જ તો કાલ તો હું આવ્યો અહીંયા ધરાડાથી. સવારે 4 વાગે જ આવ્યો છું સાહેબ. હજી એટલે કોણ કોણ દોરા ધાગા કોણ કરે? ઈ આ મારો મોટો છોકરો છે ને ઈ અને ઈ વહુ. છોકરો ઈ માતાજી ભૂવા? ઈ બહાર થી કઈક કરાઈ આવે છે. હવે બહાર થી કરાઈ આવે પછી ઈ બહાર થી કરાઈ આવે છે તો તમને નડે છે? નડે છે. આ મારે જો ને શુક્રવારે છોકરીને થઈ ગયું હતું તો તાત્કાલિક અહીંથી મારે ગાડી બંધાઈને આ લોકોને જુનાગઢ લઈ જવું પડ્યું. જુનાગઢ ક્યાં લઈ ગયા? અહીંયા આપણે ભવનાથ મંદિર પાસે કઈક છે એક બાજુ. હવે એ તો બહુ મોટું છે, મને પૂરા વિસ્તાર ખબર. ત્યાંથી બધું કઢાવરાયું અને એનું વિડીયો હોતે ઉતાર્યું છે બધું. એટલે કેવી રીતે કહી ગયું? એ આ કઈક બધું કબૂલ્યું ને પછી એમને 3 વસ્તુ આલી: જલેબી અને લાડવા અને પેલા ખાજા. હવા કિલો. જોવા વાળું કોણ હતું? નામ એનું? નામ તો સાહેબ મને ખબર નથી, પણ વિડીયો મેં બધું ઉતાર્યો છે અહીંયાનો. થોડી જે ધૂળતી હતી, બોલતી હતી, બધું એનું ટોટલ વિડીયો મેં ઉતાર્યો છે. આમાં વોટ્સઅપમાં નાખજો ને તમારે. હવે આ જે છોકરી ધૂણે છે એનો નંબર દો, એને ફોન આપો છો. આ રહી મારી પાસે બેઠી છે. આપો ને. હાલે ને જે હોય પૂછે. હેલો. હા, શું નામ છે તમારું? પરમાર નેહલ બ્રિજેશભાઈ. નીરલબેન? હા, નેહલ. નેહલબેન, કેટલી ઉંમર છે તમારી? 17. 17 વર્ષ. ઓકે. હવે શું તમને માતાજીનું શું કર્યું તું? તમને ધૂણ આવે શું થાય? હા, એટલે આમ છે ને અમુક ટાઈમ એવું થઈ જાય છે કે એમ કઈ હોશ નહીં રહેતો અને આમ અચાનક થી આવી જાય છે અને ધૂણવા મળું, નકરું આમ રોવું આયા કરે અને કઈ ભાનમાં જ નથી રહેતું. હવે નેહલબેન, અને આમ પંખા સિવાય કઈ બીજું દેખાતું નહીં. આમ સુસાઇડ કરી નાખું એવું જ થાય છે. હા, એટલે એમ પંખો જ દેખાય ન કરો. અને મારા પપ્પાએ સુસાઇડ કર્યું, મને એવું થાય કે મારા પપ્પા જેવું સુસાઇડ કરી નાખું. એટલે આમ એવું આવું બધું દેવગતિનું ને આવું બધું ધૂણવાનું એવું તમારા ઘરે દાણા જોડાવો, ભૂવા તેડાવો એવું થાય છે? ના. તો પછી આ તમારે જે કઈ માતાજીનું આ બધું જે છે એ કેવી રીતે તમારે એમ થાય કે ભાઈ આ માતાજી છે ને આ અમારે આવું આવે છે ને કોકે કરી મૂક્યું છે, તમારા મોટા બાપાએ કરી મૂક્યું છે, આવું તમને કેવી રીતે આક્ષેપ પડે છે કે આ બધું આને કેવું? કેમ કે છે ને એટલે હું આમ ઊભી હોઉં એમને, મારે કઈ આમ બોલવાનું બહુ હતું નહીં. જયારે પહેલી વાર કરાયું ને ત્યારે હું એમને મહિનાથી નથી બોલાવતી. પછી મારા મોટી મમ્મી અને એ ટાઈમે આમ આપણે જ્યાં ફૂલ રાત્રિના ને વ્રત આવે ને એ વ્રત હતો મારે. એમણે મહિનાથી હું બોલાવતી નથી તો એમણે અચાનકથી મહિના પછી હમણાં મારી જોડે આવ્યા, મને હાથ ફેરવ્યો પાછળ આખા શરીર ઉપર અને મારું ધ્યાન નહીં. પછી આવીને મને કે શું કરે? મેં કીધું કઈ નહીં, ઊભી છું અને હું બહાર મારા ભાઈને જોવા ગઈ હતી. તો એમણે હાથ ફેરવ્યો અને 6:45 આવું એમણે હાથ ફેરવ્યો અને 7 વાગે હું અંદર આવી તો મારા મમ્મીએ મને એવું કીધું કે તું દીવાબત્તી કરી નાખ. તો મેં હજી તો દીવા કર્યા, અગરબત્તી કરવા ગઈ ને તો આમ અચાનકથી ચાલુ થઈ ગયું. પછી અમે જ્યાં જુનાગઢ ગયા ને ત્યાં અમે કીધું ને તો આમ છે ને મારા મોઢેથી બધું આમ બોલાવડાયું કે હા, આમ અંદરથી બોલતું હતું પણ મને એ ટાઈમે કઈ હોશ નતો. પણ અંદરથી એવું બોલતું હતું કે આના મોટી મમ્મી અને મોટા પપ્પાએ કરાવ્યું છે, હું આનો જીવ લેવા આવી છું, આના 3 દિવસમાં હું પતાવી જઈશ. ઓકે. અને હું આમ બહુ કઈ મને આવું થાય ને ત્યારે કઈ હોશમાં નહીં રહેતી.
અને આમ પંખો જ દેખાય કે મારા પપ્પાએ સુસાઇડ કર્યું ને હું એવું જ કરી નાખું. એમને નેહલબેન, આ જે માતાજીના ધૂપ દીવાન કરો છો, અગરબત્તી કરો છો, એટલે તમે તમારા ઘરે જે વિચાર છે ને એ તમારા ઘરે દેવગતિના છે, એટલે તમને એક ભ્રમ કરી ગયો છે. બાકી એ તમારા મોટી મમ્મીને મોટા બાપાને કઈ મારી હારે વાત કરાવી દો, એના દેવ રહ્યા ની બધા હું મારા ખિસ્સામાં નાખી દઉં. હા. હા. અને હવે હમણાં બીજી વાર આવું કર્યું ને તો એમનું જ નામ આવ્યું છે કે એમણે બીજી વાર કર્યું મારી ઉપર. એને નામ કોઈને દીધું કઈ આવું કર્યું? અંદર એ ટાઈમ મને કઈ હોશ નતો બહુ, પણ અંદરથી આમ એવું કીધેલું કે એમણે કર્યું છે. એમ નહીં, આ તમને કોઈ ભુવા ભરાડીએ કીધું છે ને તમારા મોટા મમ્મી અને મોટા બાપાએ કર્યું છે એવું? હા. ઈ કોણે કીધું તું? એ કોઈ ભૂવો હતા એ નહીં ખબર, પણ એમણે જોયું ને એમણે આ બધું કીધું. ઓર હવે નેહલબેન, આપણે ભણેલ છો? હા. કેટલું ભણ્યા છો? અત્યારે તો મારું 11th ચાલુ છે, હું 12th માં આવીશ. ઓકે, તો બેન ભણવામાં ધ્યાન દે અને આમાંથી નીકળી જા. આ જે ઘરના વિચારો છે ને, તમારા ઘરે માહોલ આવું બંધાઈ ગયું છે, એટલે મગજની અંદર વિચાર છે ને એ આ સિવાય બીજા વિચાર નહીં આવે, એટલે એ વિચારમાંથી તમે બહાર નીકળી જાવ. હા. હા, આપણા ઘરે દેવગતિના માતાજીના ધૂપ દીવા કરવાના એ બધું કરો એટલે તમે આસ્થામાં ઘેરાઈ ગયા છો. હા. હા. એટલે તમારો વિચાર માતાજીનું કરી મૂક્યું, કરી નાખશે, થઈ જા, મને કઈક થઈ જા, મારા પપ્પા ગુજરી ગયા ને એની માથે કરી મૂક્યું હતું. આ તમારી અંદર એક ભ્રમ ઘરી ગયો છે. ભ્રમ તમારે કાઢવા માટે હવે વિચારમાંથી બહાર નીકળી જાવ. ભુવા ભરાડીનો ત્યાગ કરી દો. હા. એટલે તમારે ઘરે આવું કઈ થા નહીં સ્નેહલબેન. હા. હા, કેમ કે ઈ તમારા વિચાર છે ને અહીંયા આપણે ભુવા ભરાડીનો સંગ કરો તો ધૂણવાનું ને એવું આવે, દોરા ધાગા બાંધવાના, માંદળિયા બાંધવાના, ધૂપ દીવા કરવાના, કંકુના સાંડલા કરવાના, દીવા કરવાના, ઉપવાસ રહેવાના, મંગળવાર રહેવાના, બુધવાર રહેવાના. ઈ કઈ રીએ કોક સારું થઈ જાય? હા. એટલે ભણવામાં ધ્યાન દો અને એમાં બધી કરો. અને હિન્દી પિક્ચરના ગીત સાંભળો, ભજન સંતવાણી સાંભળો, સંતોનો સત્સંગ સાંભળો, જયદેવ બાપાને સાંભળો એટલે આ બધું મટી જાય. હા. હા, જે અંધશ્રદ્ધા આમાં મમ્મીને તમારી જોડે વાત કરવી છે. આપો. એટલે નેહલબેન, આ છે ને વિડિયા ઓડિયા મારા વિડિયા સાંભળતી જા, ભુવા ભરાડીના વિડિયા સાંભળતી જા ઓડિયા, એટલે તારા મગજમાં એ ઘુર બધી નીકળી જા. હા. હા, આ મગજનું આખું પરિવર્તન જ આવી જાય. સીધો ખુર જ બીજો ઉઠશે. હા. કેમ કે તમને ભ્રમ કરી ગયો કોક કઈ કરી મૂકે. હા. ઈ કરી મૂકે ને એ જ જિંદગીની નુકસાની છે. હા. ભારતમાં ઈ કઈ કરી મૂકે છે તો અટાણે ચૂંટણી હાલે, કોકને કદાચ કોકને કરી મૂકો ને એટલે કોણ ચૂંટાય છે નક્કી થઈ ગઈ. સમરસ કરાવી દો, ચૂંટણી ઉભી રહી જાય, જેને ચૂંટાવે એ સમરસ થઈ જાય, ફોર્મ પાછા ખેંચી લે, જે સારો માણસ હોય એને ઈ સીધો સત્તા ઉપર આવી જાય. આવું કઈ કરી દે ને એમાં કઈ કરી મૂકો, હાલો તો કાલે હું આવું કઈ ભાઈ. એ બધા ગ્રંથ છે જેના કરે એ તમારા મોટી માન મોટા બાપુ રહ્યા ને એ માતાજીમાં ઘેરાઈ ગયેલા હોય અને જેની તેની પાસે કરાય એવા. હવે કરાય એવા આ દુનિયામાં કોઈ કઈ કરી મૂકતું જ નથી. હા, આ દુનિયામાં કાં તમારે કોકની હારે પ્રેમ હોય તો તમે હેરાન થાવ, કાં તમારે ક્યાંક વેમમાં પડી ગયા હો તો હેરાન થાય. નીંદ ના આવે 3 જણાને કહો ને સખી કોણ, કેક તો પ્રીત વસોયા બહુજન લુણા, અને ત્રીજા ખટકે વેર અહીંયા. એને 3 જણે નીંદર જ ન હોય. એટલે નેહલબેન, આ હિન્દી પિક્ચરના ગીત વગાડવા માંડો અને ઈ બધી હિન્દી પિક્ચરમાં વ્યા જાઓ અને અંધશ્રદ્ધામાં રજની ઓશોને સાંભળો. એને તમે સાંભળો એટલે બધી વ્યુજા ક્યાં ચીજ છે. હા, કેમ કે અમદાવાદ બેરામપુરા, અમદાવાદ આપણું આપણે વાસણા, એ બધા વિસ્તાર છે ને બધા અહીંયા આપણે અહીંયા ગામડાના જ માણસો ગયા છે ને, અહીંથી બધા માતાજીઓ અઢી આખરી બોડિયા ખીમડિયા ને એ બધું અહીંયા લઈ ગયા. એટલે ત્યાં ઈવડે આખી રાત દાણા જોઈ. હા, અને એ સુખી નથી. બધા સવારમાં ઉઠી અને પ્લમ્બર કામે વ્યા જાય છે, બધા ઉઠીને સવાર કડિયા કામે વ્યા જાય છે. કોઈને તો માતાજી એને બધે નોકરીએ ન ચડાવી દે. હા, એટલે એનો ભ્રમ છે, એમાં પડવાનું નહીં. કાંઈ વાંધો ને, આપો તમારા મમ્મીને. હા, આપું. જોજો રેકોર્ડિંગ ચાલુ છે, જોજો. હેલો. હા બેન. હા, મારી દીકરી છે એની માથે જયારે હોય ત્યારે વસ્તુ કરી નાખે, જે થાય. અમે જયારે હોય ત્યારે મંદિરે લઈ જઈએ. એના પપ્પાને આવું કર્યું, પણ એના પપ્પાને કે અમને ખબર જ ના પડે કે આ ખાતો મોઢો એવું કહીશ.
હું તો નોકરી વહી જાઉં છું રસોડાના કામમાં. મારા છોકરા 2 ઘરે હોય, એક 7 વર્ષનો છે અને આ 17 વર્ષની દીકરી છે. તો એમ મોઢે એમ કઈ 2 જીવ તો લીધા, હજી 3જો જીવ તો લઈશ જ, કે હજી લઈને રાખીશ કે 3જો જીવ. એવું મારા જેઠાઈ, હા મારા જેઠાઈ એવું બોલે. અને હવાર સાંજે વસ્તુ કરે રાખો. હું તો માધવેલો નથી, હું તો કેટલુંક દોડું આમાં. મારા છોકરાઓ પાછા હું જિંદગી કાઢું છું. કાંઈ તમે ટેન્શન ન લ્યો, કોઈ કીધે કાંઈ થાય નહીં, તમને ભ્રમ કરી ગયો છે, એમાંથી બહાર નીકળી જાઓ. હા હા, ભૂવા ભરાડીનો સંગ કરો તો આવું થાય. આપણે એટલું બધું ભૂવામાં નહીં પડવાનું, નકર સપટિયું નાખશે. અમે જોવામાં પડતા જ નહીં, પણ એ મોઢે એમ કહી શકું હજી તો તારી માથે એવું કરાવીશ ને તો તારો જીવ લઈશ. તો છોકરી મારી એકલી ઘરે હોય, નાનો છોકરો છે એ 2 ઘરે હોય, હું તો રસોડાના કામમાં વહી જાઉં છું. હું તો ઘરે હોઉં નહીં. કાંઈ વાંધો નહીં, જે કાંઈ કામકાજ છે એ કરો, અને એમાં કાંઈ બહુ લાંબુ નહીં પડવાનું. એમાં તમે હેરાન થાઓ બેન. અમારી પાસે ચોખ્ખી વાત છે કે એમાં ક્યાંય પડોમાં ભૂવા ભરાડી અંધશ્રદ્ધામાં જે પડશો તો તમારે આ જીવ જાય એનું કારણ જ આ છે. કેમ કે તમને વેમ પડી જાય, મને કોઈ કે કઈ કરી મૂક્યું છે એટલે ગરા ભાવો ખાઈ જાઓ, આ બધું થઈ જાય, દવા પી જાય, એ બધા નાટક એટલે થાય. હા એમાંથી બહાર નીકળી જાઓ. હા અમે તો કઈ ગૌરવતા જ નહીં, અમે તો એમાં માનતાય નહીં કશું. સમજતા નથી માનતા, પણ ઈ એના માટે તમારી મૂકો તો થાય. હા એ તો છે. હા, હા તો સારું, એમાં અમે તો માનતા નહીં કાંઈ, અમે એમાં જાણતા નહીં. અમે તો ભગવાનને માની. આ તો દીકરી હા, એવું થાય એટલે અમારે એમ જવાન દીકરી રહી કશું થઈ જાય તો એમ બીક લાગે અમને. હા પણ એટલે બેન તમે એમાં આમાં પડશો તો તમારે આવું બધું લોચા લબાચા થશે, પણ એનાથી તમે હવે હું તો કહું છું બહાર નીકળી જાઓ. તમારું નામ શું છે? મારું નામ મીનાબેન છે. મીનાબેન. આ દીકરી છો, ખરા દીકરી છો. તમારા મમ્મીનો ફોન આવ્યો હતો. હા રામુબેન છે ને હા, તમારા રામોતના, એમને કીધું કે આમાં તો બહુ જાણકારી લઈ છે. એ ભાઈ મીનાબેન આખું ના બોલો. મીનાબેન પરમાર, બિરજેશ મીના પરમાર. મીનાબેન પરમાર, આપણે અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ ગોકુધામમાં રહી છે, વેજલપુર ગોકુધામ. અમદાવાદ અહીંથી જ મળી જા, બસ સ્ટેન્ડ થી ગાડી ડાયરેક્ટ મળી જાય. હા મને પછી કોલ આપજો કાલે, પાછું મને કોલ આપજો કાલે શું થાય છે મને કોલ આપો. અમદાવાદ, અમદાવાદ કયું કીધું? વેજલપુર ગોકુધામ. વેજલપુર? હા વેજલપુર. વેજલપુર તો વાસણા આગળ આવ્યું જ ને? હા વાસણ આગળ ના, જીવરાજ આગળ આવ્યું છે. હા જીવરાજ આગળ. હા વેજલપુર, વેજલપુર. ઓકે. હવે આ ભુવાના કોઈને તમારા નંબર છે તમારી પાસે? કોઈ વિડિયા છે આ ભુવાએ તમને આવું કરી મૂક્યું હોય, તમારા જેઠ જેઠાણીએ કાંઈ તમારી યારે માતાજી બારામાં વાત કરી હોય એવા વિડિયા કેવું કાંઈ છે? જેઠાણીના વિડિયા નથી, એ દીકરી ઢૂંઢતી છે ને એના વિડિયા છે. દીકરી ઢૂંઢતી હતી તો બંધ થઈ જાય, એ તો અમે બંધ કરી દીધી વાત, ભૂલી જાઓ. કેમ કે એમાં તમે આ તમારા ઘરે માતાજીના એના બધા વિચારો મૂકી દો. તમારા ઘરે તમે આ જે ધૂપ ધુવાડા કરો છો ને, એટલે તમે એની અંદર આખા ઓતપ્રોત થઈ ગયા છો. હા એટલે એટલા બધા ઓતપ્રોત થાવ એટલે તમે માતાજીના ફોટા સામા ઉભા રહ્યો તો તમને ધ્રુજારી આવે. કેમ કે તમને તમારા આત્માથી ગ્રંથિ બંધાઈ ગઈ છે, એટલે ગ્રંથિ બંધાય એટલે તમને અવતાર આવે. કોઈ પણ વ્યક્તિ હોય ઈ તમારી માં હોય ને ઈ તમને મળ્યા જ ન હોય, તમને હામાં મળે કેવી દિશા થાય? એમ તમારા મગજની અંદર કરી મૂક્યું છે ને, કોઈ કે કરી મૂકશે ને મારા પપ્પા એટલે મરી ગયા, મારો ઘરવાળો એટલે મરી ગયો, અમારું ઘરનું ધનોત્પન્ન થઈને કાઢ નાખ્યું છે, ભુવા તમને હક નહીં લેવા દે. ભુવા આવા બધા કર્યા કરશે. હવે અત્યારે તમે માતાજીને માંડવામાં જો પાટલા તૂટી જાય એટલા ધૂણો છે, અને તોય એના ઘરે હક નથી. હા ગામો ગામ ભુવા ખમકારા કરે છે, હું બોડીઓ ધૂણું છું, હું ખીમડીઓ ધૂણું છું, હું રાવો છું, અરે હું આકાશ બાંધું, મારી હામું નો બોલાય, હું બોલું તો ભુવા આમ જો ફલાણું કરનો ગયેલા. તમારી પાસે હાથ છે ને, મારી નાખવાનું, તોડી નાખવાનું, તમારી ભૂંડાઈ કરો, કોકને કરોડપતિ બનાવી દે એવી એક આંકલો મારો ને કે બાપ ખમા આજ હું મેલડી બોલું હોય. હવારે જો કદાચ તમારા ઘરે બંગલા બંધાઈને 5-5 લાખના ચેક આવે ને તો માનજો મેં મેલડીએ દીધા. તેલમાં હાથ નાખવાના, દાણા જોવાના, તાવીજ બાંધ દેવાના, હવા મહિનાની ઓધિયું દેવાની, અપા કરવાના, તાવાની માનતા કરાવવાની, ચોખા ચડાવવાના, ખીમડિયાના લાડવા ચડાવવાના,
ઉગાડા પૈયે હાલવાનું. એલા પણ કાંઈક ભોઠા તો પડો, આ બધું કરીએ ક્યાંય સુખ મળે? ક્યાંય સુખ ના મળે. હું તો એમ જ કહું માતાજીને જે કરે એ જા ભગવાન જા. કોઈ કરી મૂકતા હોય મારું નામ દઈ દો ને, તમારા જેઠ જેઠાણી મારું નામ દઈ દો, અને આ વિડીયો વાયરલ થાય એટલે તરત તમારું સમાધાન થઈ જાય. મને રિંગ કરજો. હા, આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મમ્મીએ એને મને ફોન કર્યો હતો, પણ તમારો નંબર તો મારી પાસે હોય નહીં. હા એટલે એ રામુબેન છે ને, રામોતના. હા, એ અમારા કાકા દીકરી જ થાય. હા, એમને કીધું કે અમારા ભાઈ આમાં બહુ જાણ છે તો એમને તમે ફોન કરો. તો મેં કીધું સારું. તો એમાં મમ્મીને એમને ફોન કર્યો. અમે કાલ જ આવ્યા ઘરે. અમે ત્યાં જ હતા, કાલ જ આવ્યા ઘરે. તો એમ હા ધરા. ઓકે, એટલે એમાંથી બહાર નીકળી જાઓ. જો તમારા ઘરે ભુવાને તેડી આવશો તો હજી કોક મરશો. હા એ તો સજ ને. અમે તો ભુવા હજી ત્યાં જોરવા, આ જુનાગઢ જોરવા ગયા હતા, કેમ જોરવા ગયા હતા? હા જુનાગઢ મંદિરમાં ને મંદિર છે ને હે જુનાગઢ મંદિર છે ત્યાં. મને નામ નહીં આવતું. તો ત્યાં કોણ લઈ ગયું તું? એ એમનો બીજા ભાઈએ કીધું કે ત્યાં લઈ જાઓ. બીજા ભાઈ જે છે ઈ ક્યાં ગામના છે? એ ત્યાં ના જ ગામડે જ રહે છે. હા, ક્યાં ધરાડા? હા. એનું નામ શું છે? એનું નામ તો ખોડાભાઈ છે. હે ખોડાભાઈ. ખોડાભાઈ? એટલે ઈ જુનાગઢ લઈ ગયા, પણ ત્યાં કણ ભુવાએ કઈ લીધી માનતા બાંધતા? એને કીધું મટી જશે. સસ્તું નહીં, છોકરી ઢૂંઢતી હતી એ બંધ થઈ ગયું. તો મટી જશે. એક આપણે તો આવું કઈ કરવું નથી, છોકરી મટાડવાનું છે. તો ઈ સોકી બોકી ક્યાં મળે એમ કહું છું. આ સોક્યું લાડવાની સોક્યું જોઈ છે, આ સોકી ક્યાં લાગે? હા એ તો છે જ. અને આ સોકી કોણે મૂકી હતી ને આને કાઢી? હા ઈ બાપુના નંબર છે જુનાગઢ વાળા? ના નંબર આ નથી. ખોડાભાઈ ના નંબર છે? ખોડાભાઈ ને? ખોડાભાઈ નો નંબર નહીં. તો ખોડાભાઈ નો નંબર તમારા મમ્મી પાસે? ખબર નહીં એમની પાસે હોય તો તમે ત્યાં લઈ ગયા તા, તો ખોડાભાઈ લઈ ગયા તા, તમને ઓળખતા નથી ને? અમે ઓળખી છીએ પણ એ આવ્યા નતા. ખાલી એમ કીધું ત્યાં જઈને કે તમે એમ કરજો. એટલે ત્યાં માતાજીનું મંદિર હતું, શું હતું? હા મંદિર હતું માતાજી. હા, માતાજીનું મંદિર હતું. હા મેલોડી નાનું હતું. હા, જુનાગઢમાં. હા. ઈ ભુવાનું નામ શું હતું? ભુવાનું નામ સાજનભાઈ હતા. હે? સાજનભાઈ. સાજન? હા. સાજનભાઈ કઈ સમાજના હતા? હવે એ નહીં ખબર, એ કઈ જાણ્યું નથી. એટલે તમે ભુવે ભરાડીમાં જાશો તો તમારા ઘરે આવું થાય. જો ભાઈ મૃત્યુ છે ને, ઈ કોઈ પણ માણસનું મોત આવે એટલે મૃત્યુમાં માણસ મરી જાય. ઈ કોઈ દેવ મારી નાખે નહીં, કોઈ ભુવા મારી નાખે નહીં. તો ભુવા થોડા મરી જાય? જો ભુવા તમે મારી નાખતા ભુવો અમર નો બની જાય. હા એ તો છે જ ને. એ જંતરના વગાડતો જઈશ. ખંભા હાકરું નાખે, દોરા કાઢવા માંડે એટલે ઓલી ની ઘરવાળીઓ રહી ને પૈગે લગડાવે. બાયુનું શોષણ કરવા માટે થઈને ભુવા ખમકારા કરે, દોરા કાઢે, આમ કરે, મુસેતા ના એટલે પણ ગાંડી પાસી ના ક્યાંય આમ ધૂણે તમારા બાપ મેર ખાય. ગામડે ગામડે ભુવા હાવ રેડ પીડ્યા છે. એટલે તમને આટલા વર્ષથી હજી દાઢિયું કરી દેતા નથી, દેખાતા ધૂણો ને? હજી તમારા કોઈ મોવારા કાપી દેતું નથી, તમારી દાઢી કરી દેતું નથી. તમને જ્યાં જોઈ ત્યાં સેટા બે આડે છે. તો એકાદી મેલડી ને એમાં તો મોર કરો, એકાદી દેવી ને એમાં તો મોર કરો. અભડસેટ કાઢી દે કોક, એકાદું સરદાર આવાસ નું ફોર્મ ભરી દે, એકાદ પ્રધાનમંત્રી નું ફોર્મ ભરી દે, એકાદું 100 વાર નો પ્લોટ મંજૂર કરાવી દે. ખાલી મેલડી તેલમાં જ ભારી ગઈ છે ને, તેલમાં જ હાથ ખોવામાં તમે ભૂજ. એકાદી લોન મંજૂર કરી દો. કોક ના મકાન નો હોય બાપ ખમકારો કરો ને હવારે જો કદાચ એક ટેનામેન્ટ લઈ દો તો બાપ હું મેલડી બોલું. એટલે ઈ કઈક કરી દો. કોક ના છોકરા નોકરીયા ચડાવી દો. ખાલી તેલમાં હાથ ખોવાના, તાવીજ કરી દેવાના, માંદળિયા કરી દેવાના, ગળીના દોરા કરી દેવાના, 4 રસ્તાની ધૂળ લેવી દેવાની, ખીલી લેવી દેવાની, 2.5 દાણા અડદના લેવી દેવા. આજ આખી જિંદગી આવું જ પૂછ્યું તમે? સારું નથી પૂછતું કઈ? હા એ તો લૂંટવા જ બેઠા હોય. એ તો મને ખબર છે, લૂંટવા જ બેઠા હોય આપણે. એટલે તમે આમાં બાધેથી બહાર નીકળી જાવ. તમારા ઘરે તમે મોટા મોટા મઢ બનાવ્યા છે, ત્યાં કણ અગરબત્તીઓ કરો ને ધૂણો માનતા નાસ્તા રાખીને અડધી કલાક આંખો વિશે સમરણ કરો છો, તમારો બાપ વિચાર એવા જ આવે. હા એ તો છે જ ને. તમે કેમ કે ઈ બધી વિચાર તમારા, તમે સારા માણસ સાંભળો ને, તમારા વિચાર બદલી જાય. જેના ઘરે જેવા વિચાર હોય એવું પ્રદર્શન થાય.
હા એ તો છે જ. તમારા ઘરે ભણતર ને શિક્ષણ હાજે કઈક સારું વાંચો, જયદેવ બાપાને સાંભળો, જયંતિ બાપાને સાંભળો, ગોરધન બાપાને સાંભળો, આવા સંતોને સાંભળો, જોધલપીરને સાંભળો, સંત સવૈયાનાથને સાંભળો, એના ભજન સાંભળો, એટલે હમણાં બધીએ ઘો નીકળી જા. પણ આપણે માતાજીને માંડવા કરવાના, એ તુંબલી બોલી મારી દેવી, તુંબલી બોલી રે. હવે તુંબલિયું બોલ જ થાય એવું. હા એ તો પણ છે જ. તુંબલિયું તું ને હા એટલે તુંબલિયું માંથી બહાર નીકળો, નકર તમે હજી એકાદા મરશો. હા એ તો છે જ ને. હા, એમાં નહીં પડવાનું બહુ. એટલે આ તમારું જે કઈ ગ્રંથ છે એમાંથી બહાર નીકળી જાઓ, કેમ કે તમારા આવા ઘણા ઘર બરબાદ થઈ ગયા. હા. હા, તમારો ઘરવાળો દારૂ બારૂ પીતા હતા? ના દારૂ નતા પીતા. હા, તો આ જે ગુજરી ગયા કેમ કરતા ગુજરી ગયા? એ કઈક કીધું જ નહીં. ઘરમાં તો કઈ વાંધો નતો, કઈ લડાઈ બડાઈ કઈ નહીં. એ રાત્રે 2 વાગે નાસ્તા ખાવા કર્યું. કાંઈ વાંધો નહીં. જે ઠીક કુદરતના કર્મ જે કાંઈ થતું હોય થતું હોય. મૃત્યુ છે એ કોઈ પણ કોઈ સંજોગે માણસનું મૃત્યુ આવે, એક્સિડન્ટમાં આવે, કોઈ આપઘાત, એ બધી પણ જેનો જે કાળિંગો છે એ જેને કાળ ચડ્યો ત્યારે કાળ કોઈને છોડતું નથી. હા. કાળ છે ને એને મહાપુરુષોએ રાવણ કીધો. કાળિંગો આવે આપણને કાળ ચડત માથા પછાડી નાખી, આ ધૂણવા માંડી, નાટક કરવા માંડી, એ બધો કાળ જ છે. હા. સંતના સાનિધ્યમાં વ્યાજાવ એટલે ખારા ગુરુ ધારણ કરી લ્યો, કા બુદ્ધના ચરણમાં વ્યાજાવ એટલે બધી તમારી બધું ભૂત નીકળી જાય. હા એ તો છે જ ને. નકર તમે સપના આવી છે તોય હવારે ઉઠીને રહો, રાતે ઉઠીને રહો. હા. સપનામાં રાતે કોક મરી જાય ને આપણે રો કગર કરીને કોક કરી મૂક્યું ને 2 દાણા અડદના નાખી ગયા, કા કોક તમારા ઘરે બીતા હોય લીંબુ ને મરચા ને એવું નાખી જાય. હા. લીંબુ મરચા નાખવાથી સારું થાય? કશું ન સારું થાય. અટણ ગાડીઓ એટલે લીંબુ ને મરચા બાંધા છે, હું એના હપ્તા ભરવા પડે કે લીંબુ મરચા બાંધી નો ભરે, હપ્તો નો લે. હા. ટેનામેન્ટ મકાન હોય ને એમાં લીંબુ મરચા બાંધીએ તો હું એના હપ્તા નો ભરવો પડે? હા. બેન આ બધા ગ્રંથ છે એમાંથી બહાર નીકળી જવાનું, આમાં બહુ નહીં પડવાનું. આ ઓડિયો તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હા. હા. પછી તમારા દેરાણી જેઠાણી સાથે સમાધાન થઈ જાય તો મને પાછો કોલ કરજો. હા. હા. હા, અને આપણે વેજલપુરમાં કઈ છે, ક્યાં વિસ્તારમાં રહ્યો છો? ગોકુળધામ. ગોકુળધામ. ઓકે. હા, હાલો મીનાબેન, હવે તમારા મમ્મી છે ને મમ્મી મારી વાત થઈ છે. હા. હા, એટલે આ બધી અમને વાયરલ કરવાના છે. તમારો ફોટો એક સારો હોય તો મોકલી દીજો, ફોટો મૂકવો હોય તો. મારો ફોટો દીકરીનો. ના, દીકરી નો, દીકરી છે ને એના ફોટા ન મૂકવાના હોય, તમારો ફોટો મૂકી દેવાનો, તમારો. હા તો હું હમણાં મોકલું મારો ફોટો દીવાબત્તી કરી. હા, અને આ તમારો નંબર, આ નંબર કોનો છે? હા તો મારા સસરાનો નંબર છે. ઓકે, સારું, હાલો કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. અમે અત્યારે લગાડી છીએ. ભુવા ભરાડીમાં પાછા જાતા નહીં, દાણા જોડાવતા નહીં, ક્યાંય સપના સુપનીમાં મળતા નહીં. રાત્રે મોબાઈલ ચાલુ કરી રજની ઓશોનો સાંભળવાના, જયદેવ બાપાના સાંભળતા સાંભળતા સુઈ જજો. એ કઈ વિચાર ખરાબ નહીં આવે. હા. આ અમારા અંધશ્રદ્ધાના વિડીયો સાંભળજો. હા. બધી તમારા બધી બીક છે ને બધી ભય નીકળી જાય. હા. નકર પાછા ભુવા બરી કે ઘરે ખમકારા કરજો ને પછી પાછા માંદા પડજો. હા એમાં તમે નહીં માનતા બાપા. એમ તમારા ઘરે હજી આ તમે જે ધૂપ ધુવાડા કરો છો એટલે તમારી ગ્રંથિ હજી અત્યારે દેવગતિની છે એટલે સારું થતા વાર લાગે. હા એ તો છે જ ને. હા, તમારા આખું ઘર માતા જીવવાનો છે, શું થાય? હા એ તો પછી માતાજી. કેમ કે તમે દીવા કર બેટા, પાણીયારીએ દીવો કર, હાલમાં દીકરો ઘીનો દીવો કરો, સિકોતરનો દીવો કરો, હુરાપુરાનો દીવો કરો, ખીમડિયાનો દીવો કરો, લાડવા લ્યાવો, ચોખા લ્યાવો, ખીરું ચડાવો, અઢી આખરીને માની આવો. આપણા ઘરે સારું થઈ જાય. એ બધે લાડવા ચડાવે ને ખીરું ચડાવે સારા થાય. હા થાય. તમારો વિચારમાં ઊંચો લેવો, બધું મટી જાય. હા, દાણા ભુવા ભરાડી ભેગા કરશો કેટલી જિંદગી બગડી ગઈ. હા એ તો છે જ. હા, કેમ કે ભુવા એ સારું કરી દેતા હોય તો આ કોરોના કાળમાં એકય ભુવો બહાર નીકળ્યો નતો. હા એ આ કોરોના આવ્યો તો એકય માતાજીને માંડવો ન કર્યો, એકય ખમકારો ન કર્યો. ખમા હું મેલડી બોલું, હો બાપ મારો માંડવો નાખો. કોરોના કાળમાં કદાચ તમારું કદાચ આ લોકડાઉન છે હું તોડી નાખું, જો કદાચ ખમકારો કરું છું, દેવ કરું, બધીની પૂછડ્યું હકાઈ હકેલાઈ ગઈ હતી તો જે કઈ માતાજી ટાંટ્યો હું ન કર્યો. આ બધી વસ્તુ તમને ભય નથી એટલે માણસો આસ્થાના નામે, ધર્મના નામે ધંધો કરવાનો, ધર્મના નામે ઉપકાર કરવાના, તેલ લેવાના, ઉકળતા તેલ કાઢવાના, કંકુ ખાડવાના, દાણા જોવાના,
આ બધાય નાટક અને મોવારા વધારવાના ને સોટલા કરવાના ને હોયરા આંજવાના ને કેટલી જાતના નખરા કરે છે. હા એ તો છે. આ તમારી છોકરીને ઓલા માંદલિયા દોરી ગળીને દોરા બાંધ્યા? ના દોરા નથી બાંધ્યા. હા એક અમારા કાયકામાન મંદિર છે ને હા. પોલીસની છે ત્યાંથી મેં એ બાંધ્યો છે કાયકામાન મંદિરનો. શેનો સરન દોરો બાંધ્યો? કાયકામાન મંદિર અહીં છે ને પુલની છે ત્યાંથી બાંધ્યો છે. એટલે ઈ શેનો ગળીનો દોરો બાંધ્યો? ગળીનો નહીં, એ તો એમના માથું દુખાર આવતું હતું ને એટલે એને આમ દોરા માથું દુખતું હોય ને બેન તો વિચાર વાયાથી માથું દુખે, પેટમાં અપચો થાય તો માથું દુખે. હા માથું દુખવાના પ્રકાર હોય, પાચન ક્રિયા ન થતી હોય તો વિચાર વાયુ ક્રિયા કરીએ, સામે જમીએ નહીં, આખો દિવસ ગમમાં રહી, આખો દિવસ સુનમુન રહી, એટલે માથા દુખે, ઉલટીઓ થાય, આવા બધા બીમારી આવે. ઈ કોઈ દેવ ન કરી દે. અને તમારે જેઠ જેઠાણી ને એટલે બધે કેવું ઈવડે ઈ શું કામ કરે? એ એમાં જે છે એ દવાખાનામાં નોકરી કરે છે. હા તમારે અમદાવાદ ની અંદર બેરામપુરા, ગુપ્તાનગર, આ અમુક જેટલા વિસ્તાર છે ને માતાજીના ઘર છે, આખી રાત દાણા જોઈ જોઈ છે. અને ઘરે ઘરે મોઢ બાંધ્યા. તોય હવારે ઉઠીને તો એને કડિયા કામ જ જવાનું. હવારે ઉઠીને હાવાડાની બજારોને વારવાની. હવારે ઉઠીને ધીમે ધીમે પાઇપ ફિટિંગ કરવા જવાનું. કોઈ દેવ એને નોકરીએ નો ચડાવ્યા, દેવ ક્યાંય કારખાનામાં નો ચડાવ્યા, દેવ ખાલી ધૂણ્યા અને સુંદડીઓ લેવા, અગરબત્તીઓ લેવા, માતાજીના ફળા લેવા, એમાં પૈયા લાગ્યા, મા બાટીઓ કર્યું. 2.5 શબદની દેવી, 3 શબદની દેવી, આમ કરી કરીને જિંદગી બગાડી નાખી બધી. એટલે મીનાબેન એમાંથી બહાર નીકળી જજો. આમાં આવા વિચાર ન કરતા. તમારા ઘરે ઠીક છે, આસ્થા રાખો, આસ્થાથી તમે તમારી રીતે. બાકી જો ભૂવા ભેગા કરશો ને જો રાતે સપના કર્યા બાળ રહેવો ને અફવા રહેવો અને જો ભૂખવાડ ચાલુ કર્યું તો હજી તમારા ઘરેથી આ વિચાર બદલશે નહીં તો તમારા ઘરે આ ચાલુ રહે. વિચાર બદલાવી નાખો, સંગ બદલાવી નાખો. કોઈ ભૂવા ભરાડી તમારા ઘરે આવતા હોય, માતાજી પૂજવા વાળા આવતા હોય, માતાજીની માનતા રાખવા વાળા આવતા હોય, ભૂવા ભરાડીના જે દાણા જોવાનું કરી મૂક્યું હતું એવા વિચાર વાળા કોઈ હોય તો એનો સંગ છોડી દો એટલે તરત જ બધું બંધ થઈ જાય. અમારા ઘરે અમે જે અમારા ઘરે આવતા જતા હોય ને એમાં હારા માણા હોય એને ઘરે જ પસારો કરીએ, નકર તો અમારા વિચાર એવા થઈ જાય. તમે જેની ભેગા સેવા રખડો એવો તમારો વિચાર થાય. એટલે વિચારમાં પરિવર્તન લાવો અને એમાં સુધારો લ્યો, સારું થઈ જશે. હો ભલે હાલો. હવે મને તમારામાંથી મને મિસ કોલ મારી દીજો અને તમારો ફોટો મોકલી દો મારે. હો ભલે. આ ઓડિયો ભુવા ભરાડીમાં, અંધશ્રદ્ધામાં, દાણા જોવામાં આ જે કાંઈ હતું તમારા જેઠ જેઠાણીએ કરી મૂક્યું હતું, આવી બધી અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? ઓકે હાલો મીનાબેન, ભલે તમારો ફોટો મોકલો માલો. અને તમારા સસરાને દો, તમારા સસરાને ફોન. મારા સસરા બહાર ગયા છે ગલ્લા ઉપર, હમણાં આવે તો ફોન કરાવે. હવે પછી પાછો નહીં હોય, બારે હોય તો જોઈ લ્યો ને બેન, કેમ કે મારો આ ફોન ખોલ્યો છે ને અત્યારે તમારો ફોન ઉપાડી લીધો એટલે હાલી ગયું, બાકી એમાં ત્રણ ફોન મારા બંધ હોય. એવું છે? હા બારે બેઠા હોય જોઈ લ્યો. હા જોઈને કહું તમને ઉભા ચાલુ રાખ, ચાલુમાં જોઈ લ્યો એટલે કામ પતી જાય. મારા પાસે ઉપાડવાનો ટાઈમ નથી. એમાં મારી દાઢાળી મેલડી રમે, એમાં મારી ઝીણકુડી મેલડી રમે રમે રમે, એમાં તારે ખાવા રે ખીચડી નહીં રે, એમાં તને ધૂળધાણી કરી નાખે. પણ હાંભળે મારી ભૂખ ભરડાની દેવી હાંભળે, એ મારી ખાવા ખીચડી નો રવા દે, મારી મને ભૂખ ભેગો કરે મારી દેવી ક્યાં વહી ગઈ. હાલો. હા એ બહાર દેખાતા નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો મીરાબેન હું તમારા મમ્મી હારે વાત કરું છું. હા બરાબર. મને ફોટો મોકલો, આમાં ફોટો કઈ કા. હા મોકલો. કરાવના મળે કોણ છે? એ ભાંગી વાળાને મને બીજી વાર અહીંયા મોકલીને દીકરીને જીવ લેવા માટે મને નતું આવું. મારા આજા છોકરીને બે દિવસથી જીવ લેવા મોકલી, મારા છોકરી પાસે નતું. કરાવનાર કોણ છે મળ્યું? આમાં ત્રણ, એક એની મોટી માં, એક એનો મોટો બાપો, ત્રીજાનું નામ હું નહીં દઉં. ત્રણ છે. એમને હું બે નામ કહીશ અને ત્રીજો નામ હું નહીં કહું. અરે બ્રિજેશ અત્યારે ક્યાં છે? બ્રિજેશ
એને બાંધી દીધો. કોને બાંધ્યો? એના ઘરના જ બાંધ્યો. ઘરને કોને બાંધ્યો મળીને આમ તો છે? એના ભાઈ અને ભાભીએ જ બાંધ્યો. તારા મંદિરમાં છે ઈ? તારા મંદિરમાં નથી? ખરેખર મળી નથી? ખરેખર નથી? છે ને તારા બંધનમાં? મળે હું જાઉં તેનો જીવ તે લીધો ને તારા બંધનમાં છે ને આ ત્રીજો ત્યાં આનો જીવ લેવો તો આવી ખબર મળે? એકવાર કામ કર્યું હોય તો તમારે ત્યાં તો વસંત જ ગઈ હતી કે સાહેબ હું બીજી મને પરાણે વગરવાનું નતું આવું. મને પરાણે વગર મારા ઉપર એક પંગ્યાનો હાથ છે. મને મોકલા, મારે નહીં આવું. બરાબર મળે. હું બાપ વગરની છોકરી શું કરાવે ઘર ઉપર મને મોકલા નથી. બરાબર. મને ત્યાંથી હેરાન કરીને મોકલા, મારે આવવું પડે. ને તારો ગોઠી તો હેરાન કરીને મોકલે. તારો ગોઠીનું નામ આપે? ગોઠીનું નામ આપે? હા બરાબર. કાંઈ મળે, કાંઈ વાંધો નહીં. હવે નામ આપો ને માતાજી, અમારે ક્યાં તાર ગોઠી નામ નું હતું ગમે તે હાલ મળે. આ તો ત્રીજો પ્રાણ મોકલે ને પર તું ગઈ તે મારે વસંત મંદિર થઈ જાય ને હું આ દીકરીની એમના સસરા કૌશલ અને મીના ચારનું રક્ષણ કરે અને કોઈ ઊની આશ ને હોય તો બંધન થઈ જાય ને તો મળી તો પાછું તું આનું ભરણખેડ કરવા મળે તું બંધન થઈ તો વસંત બંધી થઈ હતી ને મને ત્યાંથી બંધન કરી દીધું ત્રણ. મને ત્યાંથી અત્યારે ખુલ્લી કરીને મને મોકલી. એને મારા નતું આવું. મને કઈ એનો હાથ મારી ઉપર ખરાબ. મને પરાણે મોકલા. તારો ગોઠે તારો ગોઠી મોટો તો મોટી 1 મિનિટ જોબ દેજે મને તો મોટી ને તો એક તારે મારું કામ કરવાનું છે તારે ગોઠી પાછા રહેવું છે પાછું મને એમ પાછું મોકલી. ના હું કહું ખાલી જવાબ મને મળે તું ગોઠી પાછળ પાછ જવું છે મારી પાસે રહેવું છે મારી પાસે હું સિંધે કામ કરે ખરેખર હું સિંધુ કામ કરવું પડે તારે ગોઠી પાસે અમદાવાદ ને શિલા ઉપર ન રહેવું પડે તારથી બોલ બંધન થાય મરે પછી તારો ગોઠી તો ના બોલાવો કે હાથ ભોવાનું ગમે તે કરે તો તાસી જવાય નહીં હે આ પહેલું કામ તો મારે પેલી મને તારે સાક્ષી દેવી પડે કીધું ને આ છોકરીને મોટી માની કરાવો ને તો ભલે જો એના પપ્પા બેઠા છે બધા છે તો પેલા મોટી મને ઉપાડવાનું તારે બ્રિજેશ ને તેવું પડે મોતીબેન ને તે લીધા ને બ્રિજેશ લીધું બ્રિજેશ ને કઈ રીતે લીધા તમારી એને તું સુતો ન કરે મારે એ રખા મળી અને હેરાન થઈ મળી ગમતી વાત છે તને અને મળે ગોઠી તમને મળે હું ગોઠી જ મળે હું ખાતું કર્યું તો ખબર હે ને તમારા ખાતામાં શોખ નથી છો ને કોઈ મારા ખાતામાં તું જ ખાલી નામ અલગ હશે પણ મારા ખાતામાં તો ખાલી નજર માં શું ખરાબ કામ કરી લે કોઈ બતાવો છે એક પણ ખરાબ કામ મને ગોઠીને પછી ને ધક્કો મારી દેવાનો કઈ તું આ ને હવાર કાલ ને હવાર મને જીવ લેવો તો મોકલજો તો તું છૂટો ને હું છૂટી બંધન કરાઈને પાછી બોલાય લે. મને નથી જવાની. બંધન કરાવો અને મને પાછી બોલાય લે. પાછી તને બંધન કરીને બોલાવી લઈ જા તો તું આ બંધન થઈને તને પાછી ને બોલાવશે તું જાય પાછી ને હા નહીં જવું પણ કરાવે એવું અમારે જવું પડે. અરે ભાઈ નહીં જાઉં. डर की साई में जीकर खुद को ही हराता है, तंत्र मंत्र के नाम पर जीवन बर्बाद कर जाता है। ना कोई जादू, ना कोई टोना, ये सब दिमाग का खेल है। सच्चाई को पहचानो, यही असली मेल है। जागो, अब समय आ गया, अंधकार को मिटाना है, ज्ञान की रोशनी से हर भ्रम को भगाना है। Right!